નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। જેમ આપણે ઇંગ્લિશ ગ્રામર શરૂઆત કરી ત્યારે આપણે પાર્ટ ઓફ સ્પીચ નો ટોપિક આપણે શરૂઆત કરી હતી। પાર્ટ ઓફ સ્પીચ ની અંદર આપણે અલગ અલગ કયા પ્રકારના વાક્ય બનાવતી વખતે કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય છે એ આપણે જોતા હતા। તો એક આપણે જોયો કે પહેલું આપણે જોયું નાઉન એટલે કે નામ, બીજું આપણે જોયું પ્રોનાઉન સર્વનામ। આજે આપણે ત્રીજા ટોપિક વિશે વાત કરવાના છીએ, એડજેક્ટિવ એટલે કે વિશેષણ। એના પછી ચોથા નંબરે ટોપિક આવશે આપણો વર્બ એટલે કે ક્રિયાપદ। એના પછી એડવર્બ, પ્રેપોઝિશન અને કંજક્શન। આ બધા શબ્દોનો ઉપયોગ થઈ અને એક વાક્ય બનતું હોય છે અને આ બધા શબ્દો આપણને ક્યાં કેવી રીતે મૂકવા એનું સ્થાન આપણને ખબર હોવી જોઈએ અને દરેકનો ઉપયોગ કેવી રીતે થતો એ આપણને થોડી ઘણી માહિતી હોવી જોઈએ। એટલે આપણે પાર્ટ ઓફ સ્પીચ નો પહેલો ટોપિક શરૂઆત કરી છે, બરાબર। તો બે ટોપિક આપણે પૂરા કર્યા, નાઉન અને પ્રોનાઉન, અને આજે આપણે લઈએ છીએ એડજેક્ટિવ એટલે કે વિશેષણ। વિશેષણ આપણને શબ્દ ઉપરથી જ ખબર પડે છે। એડજેક્ટિવ ઇંગ્લિશમાં યાદ રાખવું જોઈએ। વિશેષણ આપણે ગુજરાતીમાં પણ વિશેષણ શીખીએ છીએ, એમ ઇંગ્લિશમાં આપણે વિશેષણ માટે શબ્દ આવે છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ। વિશેષણ એટલે શું? તો વિશેષણ એટલે કે કોઈ પણ નામ હોય, કોઈ પણ નામ, જે આપણે નાઉન નો ટોપિક શીખ્યા હતા સૌપ્રથમ એ વખતે આપણે કીધું હતું અલગ અલગ પ્રકારના નામ હોય છે, વ્યક્તિવાચક નામ, સ્થળવાચક નામ, કે આપણે અલગ અલગ વસ્તુ, જે વસ્તુને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ એને નાઉન કહેવાય છે। એવી રીતે એડજેક્ટિવ એટલે વિશેષણ। તો વિશેષણનો ઉપયોગ શું? તો જે પણ કોઈ નામ છે, જે પણ કોઈ નામ છે, જેમ કે મારું કહું વ્યક્તિવાચક નામ, સ્થળવાચક નામ કે કોઈ વસ્તુનું નામ, જે પણ નામ કે નાઉન એટલે કે નામ જે છે એની અંદર આપણે જે શબ્દ એ નામની અંદર જે આપણે વધારો કરતો શબ્દ કહી શકીએ એને આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહીએ છીએ। ફરીવાર તમને વ્યાખ્યા ચોખવટ કરી આપું કે જે પણ કોઈ નામ છે એ નામના અર્થમાં વધારો કરતા શબ્દને એડજેક્ટિવ કહે છે એટલે કે વિશેષણ કહે છે। એટલે કે શોર્ટમાં, ટૂંકમાં આપણે કહીએ તો જે પણ કોઈ નામ છે એ નામના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે કે એડજેક્ટિવ એટલે કે વિશેષણ। ગુજરાતીમાં પણ આપણે વિશેષણ આવે છે, જેમ કે આપણે ગુજરાતીની વાત કરીએ તો આપણે કહીએ છીએ મોટું, નાનું, કાળું, ધોળું, પોળું, ઊંચું, જાડો, પાતળો, આમ આવા અલગ અલગ પ્રકારના વિશેષણો આવે છે। તો ઇંગ્લિશમાં આપણે એડજેક્ટિવ આવશે છે તો ફેટ એટલે જાડું, થીન એટલે પાતળું, કોસ્ટલી એટલે મોંઘું, બિગ એટલે મોટું, વાઇડ એટલે પોળું, આવા જે શબ્દો છે એને આપણે શું કહીએ છીએ? એડજેક્ટિવ એટલે વિશેષણ। હવે આપણે સમજીએ કે ભાઈ શોર્ટમાં વ્યાખ્યા આપણને ખબર પડી ગઈ છે, નામના અર્થમાં વધારો, જે પણ કોઈ નામ છે એ નામના અર્થમાં વધારો આપણે સમજાવીએ છીએ આગળ। હવે શું કીધું છે? નામના ગુણ કેવા ગુણ? હવે આપણે વિશેષણમાં કેવા હોય? બે પ્રકારના વિશેષણો હોય, એટલે પ્રકાર નથી હોતા પણ આ તો ખાલી કહેવાનો મતલબ એવો છે કે ભાઈ ગુણ અને અવગુણ, વિશેષણની અંદર બે વિશેષતાઓ હોય। કોઈ વસ્તુ છે તો એ વસ્તુ બે પ્રકારે હોય, કાં તો એ સારી હોય, ખરાબ હોય। એટલે કે કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ નામ છે એની અંદર બે વસ્તુ રહેલી હોય, એક એનો ગુણ રહેલો હોય કાં તો અવગુણ રહેલો હોય। તો જો જે પણ કોઈ નામ છે એ નામનો ગુણ કે અવગુણ દર્શાવતા શબ્દને એડજેક્ટિવ કહે છે। બીજી રીતે કહીએ તો દાખલા તરીકે આપણે કોઈ નામ હોય અને નામનું એ ગુણ કેવો છે, એ નામ કેવું છે, તો આપણે એક્ઝામ્પલમાં સમજીએ એટલે આપણને વધારે ખબર પડશે। એટલે થોડી બીજી રીતે આપણે થોડી એને ખ્યાલ રાખીએ તો નામના અર્થમાં વધારો કરતાની સાથે સાથે બીજી રીતે આપણે કેવું એવું પણ કહી શકીએ કે નામનું જે પણ કોઈ છે, તમારું, મારું, વસ્તુનું કે સ્થળનું જે પણ કોઈ નામ છે એ નામનો ગુણ આપણે કહીએ છીએ હોશિયાર વિદ્યાર્થી, ઠોઠ વિદ્યાર્થી, ધોળો છોકરો,
કાળો છોકરો, બરાબર, તોફાની છોકરો, ડાયો છોકરો. તો આ જે આપણે ડાયો, કાળો, ધોળો, હોશિયાર, ઠોઠ, આ જે શબ્દો આપણે વાપરીએ છીએ એ એક વિદ્યાર્થી જે નામ આપણે કીધું છે, જે આપણે નામ કીધું છે એનો ગુણ દર્શાવે છે કે અવગુણ દર્શાવે છે. હવે આપણને કોઈ વસ્તુ સારી લાગે તો આપણે એને સારું બોલીશું, એનો ગુણ બતાવીએ છીએ. કોઈ વસ્તુ આપણને ખરાબ દેખાય, કોઈ નામ આપણને એવું ન ગમતું હોય તો આપણે એના વિશે આપણે એને અવગુણ કરતા હોઈએ છીએ. કોઈ સારો છોકરો તેમ કે ડાયો છોકરો છે, ના ગમે આપણને અણગમતો હોય તો આપણે કે ગાંડો છોકરો છે. તો ડાયો એક ગુણ થઈ ગયો, ગાંડો એક ગુણ થઈ ગયો. તો કહેવાનો મતલબ આપણને એવો છે કે ભાઈ નામના ગુણ કે અવગુણ દર્શાવતા શબ્દને એડજેક્ટિવ કહે છે. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. આ બધા શબ્દો આપણને યાદ હોવા જોઈએ. જો શબ્દ યાદ ના હોય તો જ્યારે આપણે ટોપિક શીખતા હોઈએ અગાઉ ત્યારે આપણને કહેવામાં આવે કે આમાં એડજેક્ટિવ કયું, તો આપણને ખ્યાલ ના આવે. તો એડજેક્ટિવ એટલે વિશેષણ. વિશેષણવાચક શબ્દો આપણે ઘણા બધા છે, બરાબર, જે આપણે બુકમાંથી રિફર કરવા પડે. પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. આ હાઉસ, હાઉસ એટલે ઘર, આપણને ખબર છે. તો હાઉસ કેવું શું કહેવાય આપણે પાર્ટ ઓફ સ્પીચમાં? તો ભાઈ પાર્ટ ઓફ સ્પીચ ની અંદર આપણે હાઉસ ને કહીશું શું? તો કહીશું એને ભાઈ નાઉન. નાઉન એટલે કે નામ. તો આ નામ છે. હવે આ નામના ગુણ કે અવગુણ દર્શાવવા માટે અથવા તો નામના અર્થમાં વધારો કરતો જે શબ્દ છે એને આપણે વિશેષણ કહીએ. હવે મેં તો કીધું કે ભાઈ હાઉસ એટલે ઘર, તો તમને ખબર પડશે. પણ હવે એમાં કોઈ ફરક નથી પડતો, ઘર તો ઘર જ કહેવાય. પણ જો હવે હું તમને શું કહું છું, બિગ હાઉસ, મોટું ઘર, તો તમને ખબર પડશે કે ભાઈ નામના અર્થમાં સાહેબે કંઈક વધારો કર્યો છે. તો નામ શું હતું? ઇંગ્લિશમાં કહીએ તો હાઉસ, ગુજરાતીમાં કહીએ તો ઘર. તો ઘર ખરું, પણ કેવું ઘર? તો બિગ ઘર. બિગ ઘર એટલે કે મોટું ઘર. તો કહેવાનો મતલબ એકલું ઘર કહું તો ચાલે, ચાલે, કોઈ વાંધો નથી, બરાબર. પણ કહેવાનો મતલબ આપણે એ ઘર વિશેની કંઈક વિશિષ્ટતા દર્શાવવી છે, કંઈક એનો આપણે ગુણ દર્શાવવો છે કે અવગુણ દર્શાવવો છે. તો આપણે શું કહીશું? બિગ હાઉસ. તો એ ગુણ થયો. પણ આપણે કદાચ એવું કહીએ કે ભાઈ ડર્ટી હાઉસ. ડર્ટી, ડર્ટી એટલે ગંદુ ઘર, તો એ અવગુણ થયો. તો કહેવાનો મતલબ જે પણ કોઈ નામ છે એ નામના અર્થમાં વધારો કરતો શબ્દ, જેમ કે નામ કયું હતું? હાઉસ. તો તમને ખબર તો પડે, હાઉસ એટલે ઘર, બધાને ખબર છે. પણ હવે મારે એ ઘરને વિશે તમને વિસ્તૃત માહિતી આપવી હોય, બધું પડતું મારે કંઈક કહેવું હોય તો મારે શું કહેવું પડે? બિગ હાઉસ, મોટું ઘર. પછી શું કહીએ? વાઇડ હાઉસ, પહોળું ઘર. બીજું શું કહીએ? રેડ હાઉસ, લાલ ઘર. તો આ રીતે જે પણ કોઈ નામ છે એ નામના અર્થમાં આપણે વિશિષ્ટતા દર્શાવીએ તો એ વિશિષ્ટતા દર્શક જે શબ્દ કહેવાય એને આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહીએ છીએ. તો અહીંયા શું હતું? બિગ. ખ્યાલ આવી ગયો છે? તો આ હાઉસ શું છે? નાઉન છે. તો બિગ શું થઈ ગયું? એનું પ્રોનાઉન. અને પ્રોનાઉન ક્યાં, સોરી માય મિસ્ટેક, વિશેષણ થઈ ગયું, બરાબર. તો આ હાઉસ જે છે એના પહેલા આપણે શું મૂક્યું? બિગ. તો બિગ શું થઈ ગયું? વિશેષણ, બરાબર. તો આ વિશેષણ કહેવાય, એડજેક્ટિવ એટલે, બરાબર. તો હવે આ બિગ ની જગ્યાએ આપણે અલગ અલગ વિશેષણો મૂકી શકીએ, બરાબર. તો હાઉસ એ નાઉન છે એટલે કે નામ છે, બિગ એ વિશેષણ છે. તો નામના અર્થમાં વધારો કરે એટલે આપણે એને વિશેષણ કહીએ છીએ. અને વિશેષણ નામના પહેલા મુકાય છે. જે પણ કોઈ વિશેષણ હશે, હાઉસ બિગ, આમ આપણે લખી શકીએ નહીં. આપણે શું લખવું પડે ભાઈ? બિગ હાઉસ. એટલે જે પણ કોઈ વિશેષણ છે એ ક્યાં આવશે ભાઈ? તેનું સ્થાન નિશ્ચિત છે. એ ક્યાં આવે? તો નામના પહેલા આવે. ખ્યાલ આવી ગયો છે તમને? બીજું જોઈએ તો કિંગ લખેલું છે. કિંગ એટલે આપણને ખબર છે રાજા, રાજા. પણ કેવો રાજા લખ્યો છે? ક્રૂર. ક્રૂર આપણે ક્રૂર એટલે ખરાબ કહીએ કાં તો ઘાતકી એવા રાજા, ક્રૂર રાજા, ક્રૂર કહીએ આપણે ગુજરાતી ભાષામાં ક્રૂર. એવી રીતે ક્રૂર, ઘાતકી રાજા કહીએ.
જે સારો નથી એવો. તો ક્રૂરની જગ્યાએ આપણે કઈ બીજો શબ્દ મૂકીએ, રાજા તો ખરો પણ કેવો રાજા. મેં તમને કીધું નામ શું થયું, તો કિંગ એ નામ થઈ ગયું, પણ નામ તો ખરું તમને ખબર છે કિંગ એટલે રાજા, પણ રાજા કેવો, તો આપણે શું લખવું છે, તો આપણે શું કહી શકીએ, રાજા તો છે પણ રાજાના એનામાં કયો ગુણ રહેલો છે, કેવો ગુણ રહેલો છે, તો આપણે કહી શકીએ રીચ કિંગ. એટલે કે રાજા ખરો પણ કેવો રાજા, રીચ, સુખી રાજા. રાજા તો ખરો પણ કેવો, રીચ એટલે સુખી રાજા. બીજું વિશેષણ મૂકીએ, રીચ ની કાઢીને આપણે મૂકી દઈ શકીએ પુઅર કિંગ. પુઅર કિંગ, રાજા ખરો પણ કેવો રાજા, તો ગરીબ રાજા. કેવો રાજા, તો ગરીબ રાજા. તો આ નામ હતું, નામના અર્થમાં વધારો કરતો શબ્દ કયો હતો, તો પુઅર. તો આ પુઅર શું થઈ ગયું, નામ રાજા તો કીધો પણ કેવો રાજા કીધો, ગરીબ રાજા કીધો, કેવો રાજા કીધો, સુખી રાજા કીધો, ક્રૂર કેવો રાજા કીધો, તો આપણે કીધું ક્રૂર રાજા. ક્રૂર એટલે ઘાતકી રાજા કહી શકીએ આપણે, જે લોકોને હેરાન કરતો હોય ક્રૂર આપણી ભાષામાં કહીએ. તો આ શું હતું ભાઈ, કિંગ એ નામ હતું પણ એના એ નામ હતું એની વિશેષતા દર્શાવવા માટે આપણે શું મૂક્યું ભાઈ, પુઅર. એવી રીતે બીજું કહી શકીએ ઓલ્ડ કિંગ. ઓલ્ડ એટલે બે મતલબ થાય, ઓલ્ડ એટલે જૂનું થાય અને ઓલ્ડ એટલે વૃદ્ધ પણ થાય. તો હવે રાજા તો કોઈ જૂનો તો ન હોય, એવું કહે છે કે જૂના જમાનાનો રાજા, પણ આ ઓલ્ડ એટલે આ કયા રીતે આપણને સુટેબલ વધારે લાગે છે, વૃદ્ધ રાજા. રાજા ખરો પણ કેવો, વૃદ્ધ રાજા. રાજા ખરો પણ કેવો, યંગ યુવાન રાજા. એટલે તમારે જે પણ નામ છે એના પહેલા આપણે મૂકી દઈએ, જે પણ કઈ મૂકવું હોય ઓલ્ડ મૂકી દઈએ, વૃદ્ધ રાજા. બરાબર, રાજા ખરો પણ ઘરડો ઉંમરલાયક થઈ ગયો છે એવો. એટલે આ તમને ખબર છે કે ભાઈ વિશેષણ હંમેશા ક્યાં મુકાય છે, તો નામની પહેલા મુકાય છે. કીધું છે પેન. પેન એટલે તમને ખબર છે આપણે જે મારી પાસે પેન છે તમે વાપરો છો એ પેન. પેન ખરી પણ કેવી પેન કીધી છે આપણને, તમને પેન કહો તો તમને ખબર પડી જાય પેન ની વાત કરી છે, પણ પેન ની મારે વિશેષતા દર્શાવી છે, મારે પેન વિશે તમને કંઈ કહેવું છે તો હું પેન વિશે અલગ અલગ કહી શકું. પેન ખરી પણ કેવી, રેડ પેન, લાલ પેન, બ્લુ પેન, લોંગ પેન, લાંબી પેન. આવું આપણે લખી શકીએ રેડ પેન, લોંગ. કોઈ પોઈન્ટ મોટી આવતી તમને લોંગ પેન છે મારી પાસે તમારા કરતા, આપણે કહી શકીએ છીએ. તો આ પેન એ નામ નતું પણ આ લોંગ શું થઈ ગયું, એનું વિશેષણ થઈ ગયું. અને વિશેષણ હંમેશા નામની પહેલા આવે છે. બિલ્ડિંગ. બિલ્ડિંગ ઇમારત કહીએ આપણે, ઇમારત. તો ઇમારત ખરી, જેમ કે આપણે કોઈ મોટી મોટી ઇમારતો હોય છે, કોઈ મોટી મોટી બિલ્ડિંગો હોય છે, તો આપણે કહી શકીએ ભાઈ ન્યુ બિલ્ડિંગ, હમણાં નવું બનાવ્યું છે આ બિલ્ડિંગ છે, પણ બિલ્ડિંગ કેવું છે, નવું બિલ્ડિંગ છે. તો ન્યુ શું થઈ ગયું, વિશેષણ. આપણે કોઈ જગ્યાએ બિલ્ડિંગ બનાવેલી હોય, ઘર બનાવેલું હોય, કદાચ જૂના માર્કેટ હોય, તો આપણે કહી શકીએ આ બિલ્ડિંગ જૂની બિલ્ડિંગ છે. જૂની બિલ્ડિંગ ની પાછળ આવજો તમે આપણે કોઈને કહીએ બિલ્ડિંગ ની પાછળ આવજો. હવે બજારમાં જ્યાં બિલ્ડિંગો ઘણી બધી હોય, કોઈ જગ્યાએ જ્યાં બિલ્ડિંગો ઘણી બધી હોય, પણ તમને એને ચોક્કસ વિશિષ્ટતા વર્તાવીને કે ભાઈ પેલી જૂની બિલ્ડિંગ ની પાછળ આવજો, નવી બિલ્ડિંગ ની પાછળ આવજો, તો તમે જે જૂની અથવા તો નવી બિલ્ડિંગ ની પાછળ જશો તો એ નામના અર્થમાં આપણને શું કરે છે, ભાઈ ગુણ કેનો ગુણ દર્શાવે છે અથવા તો એની વિશિષ્ટતા દર્શાવે છે નામની, એટલે આપણે એને એડજેક્ટિવ કહીએ છીએ. તો ન્યુ બિલ્ડિંગ કહી શકીએ, ઓલ્ડ એટલે જૂની બિલ્ડિંગ કહી શકીએ, બિગ એટલે મોટી બિલ્ડિંગ કહી શકીએ. ભાઈ મોટી બિલ્ડિંગ પાછળ આવજો, મોટી બિલ્ડિંગ જોડે આવજો, નાની બિલ્ડિંગ જોડે તો નાની કઈ સ્મોલ બિલ્ડિંગ. તો આ જે શબ્દો આપણે મૂકીએ છીએ આગળ આ બધા શું કહેવાય ભાઈ, તો કે ભાઈ વિશેષણ કહેવાય, એડજેક્ટિવ કહેવાય છે. હવે એનાથી આગળ જોઈએ પીપલ. પીપલ એટલે લોકો, એ નામ છે પણ લોકો તો ખરા, કેવા લોકો, તો ભાઈ પુઅર લોકો. ભારત દેશના લોકો તો છે, આપણે કે ભારત દેશના લોકો છે પણ ભારત દેશના લોકો ગરીબ છે. તો જે આપણે ગરીબ છે, જે ગરીબ વાપરીએ છીએ લોકો નામ માટે, જે ગરીબ વાપરીએ લોકો કેવા, ભારતના લોકો કેવા, તો ગરીબ. તો જે પુઅર વાપર્યું એ એનું શું થઈ ગયું, નામનું વિશેષણ થઈ ગયું. કારણ કે આપણે આપણી ઓળખ કેવી રીતે આપણે આપી પુઅર, ગરીબ છે.
ચલો આપણે ભારતના લોકોને રીચ પણ બનાવી દઈએ, સુખી બનાવવા હોય તો બની પણ શકીએ આપણે. તો ભારતના લોકો ખરા, આ તો લખ્યા નથી ખાલી લોકો, પણ કેવા લોકો? રીચ, અમીર લોકો. તો ખબર પડી તમને? તો આ શું કહેવાય? રીચ એ નામનું વિશેષણ કહેવાય. એનિમલ, કનિંગ એનિમલ. કનિંગ એનિમલ એટલે પ્રાણી, પ્રાણી એટલે નામ, એ નામ થયું. આપણે કીધું હતું ને અલગ અલગ દરેક નું નામ હોય છે. નામ વગર કોઈ પણ ને આપણે બોલાવી શકીએ કેવી રીતે? જેને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ, એવી વસ્તુને આપણે નામ કહીએ છીએ. તો હાઉસ, ટીમ, પેન, બિલ્ડિંગ, પીપલ, એનિમલ આ અલગ અલગ પ્રકારના નામ છે. બરાબર? પ્રાણીઓના, પશુઓના, પક્ષીઓના બધા નામ કહેવાય. ને નામ એ કેવું નામ છે, એનો ગુણ કેવો છે, એનામાં શું વધારો કરીએ છીએ આપણે, તેવા શબ્દને આપણે કહીએ છીએ એનિમલ. એવા શબ્દને આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહીએ છીએ. હવે આપણે વાત હતી એનિમલ. એનિમલ એટલે પ્રાણી, પ્રાણી ખરું પણ કેવું? તો આપણે આગળ લખ્યું હતું ક્રૂલ, ક્રૂલ લુચ્ચું, ક્રૂલ એટલે ઘાતકી પ્રાણી. અથવા તો અહીંયા લખ્યું છે કનિંગ, કનિંગ, કનિંગ ફોક્સ કહીએ છીએ, વાર્તા આવતી હતી લુચ્ચું શિયાળ, તો કનિંગ એનિમલ, લુચ્ચું પ્રાણી. બીજું કશું કહી શકીએ એનિમલ? એનિમલ ખરું તો ઓલ્ડ એનિમલ, વૃદ્ધ પ્રાણી. સમય થઈ ગયો તો આપણે કહી શકીએ આ પ્રાણી ઓલ્ડ છે. તો આ કનિંગ જે છે એટલે કે લુચ્ચું. એનિમલ ખરું પણ કેવું? લુચ્ચું. તો આ બધા જે આપણે અહીંયા કીધું હાલ એ બધા શું છે? તો કે આ નાઉન છે અને એની આગળ જે મુકાતો શબ્દ શું છે? એડજેક્ટિવ છે. તો આપણને ખબર પડે ભાઈ કે એડજેક્ટિવ એટલે વિશેષણ, નામની વિશિષ્ટતા દર્શાવે છે અને નામ પહેલા આવે છે. બરાબર? તો આ રીતે તમારું ત્રીજો ટોપિક એડજેક્ટિવ નો હતો, વિશેષણ નો હતો. જ્યારે આપણે કઈ ટોપિકમાં ખબર પડે તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ નામમાં આ વિશેષણ છે અને વિશેષણમાં આપણને ભૂલો આપી હોય, ભૂલ સુધારણામાં પણ વિશેષણ પૂછાતું હોય છે ધોરણ 9 10 ની પરીક્ષાની અંદર અને અગાઉ ઘણી બધી જગ્યાએ 11 માં પણ. તો વિશેષણ આપણને પાછળ આપ્યું તો આપણને ખબર કે વિશેષણ પાછળ ન આવે, નામની પહેલા જ આવે, નામની પાછળ આપ્યું તો ભૂલ છે. આવું આપણે કહી શકીએ. હવે આપણે બીજા ટોપિક થી આગળ ચોથા ટોપિક ઉપર જઈએ. વર્બ એટલે કે ક્રિયાપદ. વર્બ એટલે કે ક્રિયાપદ, ક્રિયાપદ એક્શન. એક્શન કોઈ પણ વસ્તુ ક્રિયા વગર થતી નથી. કોઈ પણ કામ આપણે કરીએ છીએ એ શું છે? ક્રિયા છે. જેમ કે હાલ હું તમારું શું કરી રહ્યો છું? તો હાલ હું ઓનલાઈન ટીચિંગ કરી રહ્યો છું, સીધું તમને ભણાવી રહ્યો છું. એ ભણાવવાની મારી શું છે ભાઈ? વર્બ છે, એ ક્રિયાપદ છે એટલે ક્રિયા છે. તો ક્રિયાઓ ઘણા બધા પ્રકારની હોય છે. ખાવું, પીવું, નાહવું, ધોવું, મારવું, જોવું, આ વાંચવું, લખવું, જવું, આવવું, આ બધા અલગ અલગ પ્રકારના વર્બ હોય છે. જે આ વર્બ હોય છે એના પાછળ 3 ફોર્મ હોય છે. એક મૂળ ક્રિયાપદ વાળું વર્બ, બીજું ભૂતકાળનું ક્રિયાપદ અને ત્રીજું એનું વૃદ્ધકૃત. તો આમ આ જે ક્રિયાપદ છે તે 3 પ્રકારે હોય. એક મૂળ રૂપમાં હોય, એક ભૂતકાળમાં હોય અને એક વૃદ્ધકૃતમાં હોય. આમ અલગ અલગ પ્રકારે ક્રિયાપદ મુકાતા હોય છે. કે જ્યારે આપણે કાળ શીખીશું તો કાળની અંદર તમને ખબર પડશે કે ભાઈ કઈ જગ્યાએ મૂળ ક્રિયાપદ આવે, કયા કાળમાં ભૂતકાળ આવે અને કયા કાળમાં વૃદ્ધકૃત આવે. પણ હાલ આપણે બેઝિકમાં સમજીએ એટલે આપણે ખાલી ક્રિયાપદ જ સમજવાનું છે. જ્યારે મૂળ ક્રિયાપદ, ભૂતકાળનું ક્રિયાપદ અને વૃદ્ધકૃત ક્યાં મૂકવું એના માટે આપણે કાળ શીખીશું ત્યારે આપણને એની અંદર જાણ થશે. તો આપણે સમજીએ કે ભાઈ વર્બ એટલે શું? તો ક્રિયાપદ આમ 3 પ્રકારના હોય છે. મૂળ ક્રિયાપદ, ભૂતકાળનું અને વૃદ્ધકૃત. આમ 3 પ્રકારે આપણે તમને કીધું. પણ એ કાળમાં આપણને વિસ્તૃત માહિતી મળે. હાલ હું તમને સમજાઈ શકું એમ નથી. પણ વર્બ એટલે ક્રિયાપદ. ક્રિયાપદ કેવી રીતે? તો ક્રિયાપદ મેં તમને કીધા ગુજરાતીમાં કીધા, જેમ કે ખાવું, પીવું, નાહવું, ધોવું, જવું, આવવું, આ બધા ક્રિયાપદો છે. જેમ આપણે ગુજરાતીમાં આમ બોલ્યો એને ક્રિયાપદ કહેવાય, જેમ ઇંગ્લિશમાં એને વર્બ કહેવાય. પણ ઇંગ્લિશમાં જેમ કે ખાવું તો આપણને ખબર છે ઈટ, જવું ગો, આવવું કમ, વાંચવું તો રીડ, લખવું તો રાઇટ. એટલે લગભગ ક્રિયાપદથી તમે બધા પરિચિત છો. પણ તેમ છતાં આપણું બેઝિક જો ખરાબ હોય ત્યારે આપણને કોઈ વાક્ય લખવાનું તમને કીધું હોય કે જેમ કે એક્ઝામ્પલ હું તમને એક આપું છું, ગુજરાતીમાં લખું છું કે અમિત સર
વિજ્ઞાન ભણાવે છે, આવું મેં તમને કીધું. તો ઘણીવાર આપણે વિદ્યાર્થીઓને પૂછતા હોઈએ છીએ કે આમાં ભાઈ કર્તા કોણ છે, તો જેને ખબર છે ને તો ખબર જલ્દી પડી જાય, પણ જે બાળકોને પહેલેથી બેઝિક જ ખબર હોતી નથી એ ગોથા મારે કે કોઈ કે વિજ્ઞાન છે, કોઈ કે ભણાવે છે, કોઈ કે મિક્સર છે. તો આની અંદર આપણે કોઈ પણ વાક્ય બનાવીએ તો આપણે ગઈકાલે પણ તમને કીધું હતું કે કોઈ પણ વાક્ય બનાવવા માટે પહેલા કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ, આમ ત્રણ શબ્દોનો ઉપયોગ તો થતો હોય છે, અને બીજું કોઈ વધારાનું હોય તો અન્ય શબ્દમાં પાછળ પણ આવતું હોય છે. બરાબર. હજી આપણે વાક્યના પ્રકાર અને બધું ઘણું બધું શીખવાનું છે, પણ એ બધા નેક્સ્ટ લેક્ચરમાં આવશે. હાલ આપણે ક્રિયાપદ શું એ શીખવાનું છે. તો ભાઈ આપણે અમિત સર વિજ્ઞાન ભણાવે છે એની અંદરથી આપણે ક્રિયાપદ કયું, તો આપણને ખબર પડે જે ક્રિયા થાય એક જરા એમનું પહેલા એની વ્યાખ્યા આપી દઉં. તો ભાઈ વર્બ એટલે શું કે ક્રિયાપદ. તો ક્રિયાપદ એટલે કે કર્તાનું કાર્ય કે સ્થિતિ દર્શાવતા શબ્દને વર્બ કહેવાય. કર્તા એટલે કોઈ પણ ક્રિયા થાય તો એ કર્તા દ્વારા થાય, એટલે કે એને કોઈ કરનાર હોય તો જ થાય, બાકી એ સિવાય કોઈ ક્રિયા થતી નથી. જેમ કે ભણાવું છું તો કે એમને કોઈ ભણાવી જવાતું હોતું નથી. અહીંયા હું ભણાવતો હોઈશ તમને ઓનલાઈન ત્યારે આ ભણાવાય છે. તમે અત્યારે મને જોઈ રહ્યા છો ઓનલાઈન, તો કહેવાનો મતલબ તમે જોવાની તમારી ક્રિયા શું હશે, જોવાની ચાલુ હશે તો તમે મને જોઈ રહ્યા છો, તો એ શું કહેવાય, ક્રિયાપદ. તો કોઈ પણ કરતા, તો તમે શું થઈ ગયા, તમે મને જોઈ રહ્યા છો, તમે કરતા થઈ ગયા. હું ભણાવી રહ્યો છું તો હું કરતા થઈ ગયો. બરાબર. તો જે વસ્તુ કોઈ પણ ક્રિયા થાય છે એને કોઈ કરનાર હોય છે, એ સિવાય ક્રિયા થાય નહીં. ને ક્રિયા કોઈ કરે તો થાય. તમે કરી શકો, હું કરી શકું, પશુ કરી શકે, પ્રાણી કરી શકે. દરેક વસ્તુ એની જાતે થતી હોય છે. બરાબર. તો એટલે અમુક વસ્તુ આપણે જાતે થતી હોય, અમુક આપણે કરવી પડતી હોય છે. તો આવી જે ક્રિયાઓ છે એ અલગ અલગ રીતે થતી હોય છે. તો દરેક જણ અલગ અલગ પ્રકારની ક્રિયા કરે. તમે છો, હું છું, હું મારી વાત કરું તો હું સવારે વહેલો ઉઠું છું, સવારે એક ટ્યુશન લઉં છું, પછી નિશાળમાં ભણાવું છું, પછી સવારે બ્રશ કરું છું, સવારે મંદિર જઉં છું. તો આ જે ઉઠવાની ક્રિયા છે, મંદિર જવાની ક્રિયા છે, ટ્યુશન લેવાની ક્રિયા છે, કે જે પણ કઈ ક્રિયાઓ હું કરું છું તો એ મારી શું થઈ ગઈ, ક્રિયાપદ. પણ એ બધી ક્રિયાઓ કરે છે કોણ, તો હું પોતે કરું છું. તો હું શું થઈ ગયો, કર્તા. શું થઈ ગયો, કર્તા. તો આપણે જે વ્યાખ્યા સમજીએ કે કર્તાનું કાર્ય. હવે મારું કાર્ય શું છે, તો મેં તમને હાલ જે બધી ક્રિયાઓ કીધી આખા દિવસની, તો એ બધી મારી શું થઈ ગઈ, ભાઈ મારું કાર્ય થઈ ગયું. તો મારું જે કાર્ય છે એ કાર્ય દર્શાવતા શબ્દને વર્બ કહેવાય. પણ હજી સાથે સાથે મેં બીજો શબ્દ પણ મૂક્યો છે, ફોકસ એ કરવાનો છે, એ છે સ્થિતિ. હવે કર્તાની સ્થિતિ. હવે દાખલા તરીકે હાલ હું શું છું, શિક્ષક છું. તો હાલ હું કહી શકું આઈ એમ અ ટીચર. તો મારી સ્થિતિ શું છે, હાલમાં હું શિક્ષક તરીકે હાલ ચાલુ જ છે મારું કામ. તો હું હાલ કહી શકું આઈ એમ ટીચર. આઈ એમ ટીચર, આવું હું લખી શકું. તો મારી સ્થિતિ દર્શાવ. આ કર્તા કોણ છે, આ ટીચર. એ કર્તા ટીચર ની અંદર આ વાક્યમાં કર્તા કોણ છે, તો ભાઈ આઈ એટલે કે હું, ટીચર એટલે કે શિક્ષક, અને એમ એટલે છું. આવું આપણે વાક્ય લખ્યું. તો આની અંદર કર્તા કોણ, તો ભાઈ હું જ કહેવાઉં ને, હું. તો હું શું થઈ ગયો, કર્તા. અને મારું આમાં કોઈ કાર્ય નથી થતું, આમાં કાર્ય બતાવ્યું નથી. વાક્યના બે પ્રકાર હોય, એક ક્રિયાપદ એટલે કે કાર્ય થતું હોય, અને એક આપણી સ્થિતિ દર્શાવતું વાક્ય. તો કહેવાનો મતલબ કર્તા તો છે આઈ ગયો, પણ હવે આપણું આમાં કોઈ કાર્ય નથી બતાવ્યું. આમાં શું બતાવ્યું છે, સ્થિતિ બતાવી છે. મારી સ્થિતિ કેવી છે, તો ભાઈ હાલ હું શિક્ષક છું. તો એમ લખ્યું વર્તમાન કાળમાં, હાલમાં છું એટલે, અને ટીચર એટલે શિક્ષક છું. તો મારી સ્થિતિ હાલ હું શિક્ષક છું, પણ 10-15 વર્ષ પછી, અથવા તો હું એમ કહું કે મારા પપ્પા શિક્ષક હતા, તો મારે શું લખવું પડે, ભાઈ માય ફાધર વોઝ ટીચર. તો મારા પપ્પાની સ્થિતિ શું હતી, જે તે વખતે શિક્ષક હતા. તો મારા પપ્પાની સ્થિતિ દર્શાવી, શિક્ષક હતા, હાલ નથી. તો હું હાલ છું તો હું કહી શકું, અને મારા પપ્પા હતા તો મારા પપ્પાની સ્થિતિ દર્શાવતો શબ્દ વોઝ મૂક્યો. તો આ એમ છે, આ વોઝ છે, એ શું કહેવાય, ક્રિયાપદ. એટલે કે કર્તા કોણ, તો અહીંયા હું હતો, અહીંયા કોણ હતા, અહીંયા મારા ફાધર હતા. તો કહેવાનો મતલબ આપણો શું છે કે કર્તાનું સ્થિતિ દર્શાવતા શબ્દને પણ વર્બ કહેવાય. તો કર્તાની સ્થિતિ દર્શાવતો શબ્દમાં કયા મૂક્યા આપણે, વર્તમાનમાં એમ,
અને ભૂતકાળમાં વોઝ મૂક્યો, બરાબર, તો તમે સમજી શકો છો. તો કહેવાનો મતલબ કરતા હોય એ બે વસ્તુ થાય, એક ક્રિયા કરે અને બીજી એની સ્થિતિ દર્શાવતા શબ્દને આપણે વર્બ કહેવાય. વર્બ એટલે ક્રિયા. હવે આપણે સમજીએ તો કોઈ પણ કાર્ય હોય, અમિત સર વિજ્ઞાન ભણાવે છે, આમાં હું તમને પૂછું કરતા કોણ, તો હવે તમને સીધું ખબર પડે કે ભાઈ અમિત સર એ કરતા છે, તો માં કરતા આવી ગયો. હવે આપણને કીધું ભાઈ ક્રિયાપદ કયું છે, તો વિજ્ઞાન તો તમને ખબર પડી જાય. હમણાં જ આપણે શીખવાડ્યું કે ભાઈ શું કહેવાય, નાઉન, નામ કહેવાય. તો આ તો શબ્દ થઈ ગયો, તો એ નામ થઈ ગયું, એ તો આવે નહીં. તો આ ભણાવે છે શું થયું, એનું ક્રિયાપદ થયું, અને વિજ્ઞાન શું થઈ ગયું, એનું કર્મ થઈ ગયું. તો તમને હવે ખ્યાલ આવી ગયો છે કોઈ પણ વાક્યની અંદર આવું ફોર્મેટ આપણે યાદ રાખવું જ પડે, પહેલા કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો હવે આપણને કર્તા યાદ રહેવું છે, જે ક્રિયા જેના દ્વારા થાય એને કર્તા કહેવાય. કોઈ પણ ક્રિયા કોક દ્વારા તો થતી જશે ને, તો જેના દ્વારા થતો હોય એને કર્તા કહેવાય. જે ક્રિયા થાય છે એને ક્રિયાપદ કહેવાય. જે ખાવું પીવું, નાવું ધોવું, જેમ કે આપણે કીધું પ્લે એટલે રમવું, જમ્પ એટલે કૂદવું, રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, વોચ એટલે જોવું. તો આ બધી ક્રિયાઓ છે. અને કર્મ, કર્મ એટલે આપણે ઓબ્જેક્ટ કહી દીધું, બરાબર, એને આપણે પછી સમજીશું. અને અન્ય શબ્દ રોજ વાંચતો, રોજ જોતો, તો રોજ બનાવે છે એવું લખી શકીએ. તો હવે આપણે થોડા વાક્યો સમજી લઈએ. એક્ઝામ્પલ. તો ફરીવાર તમને ખ્યાલ આવી ગયો છે કર્તાનું કાર્ય કે સ્થિતિ દર્શાવતા શબ્દને વર્બ કહેવાય છે ભાઈ. હવે એક્ઝામ્પલ. ભૂમિ રીડ્સ અ ન્યૂઝપેપર. તો કહેવાનો મતલબ શું કહે છે, આપણને પહેલા ખબર હોવી જોઈએ કે દરેક ભૂમિ એટલે ભૂમિ, રીડ્સ એટલે વાંચે છે, અ ન્યૂઝપેપર એટલે વર્તમાન પત્ર વાંચે છે. ન્યૂઝપેપર છાપું કહીએ આપણી ભાષામાં. તો ભૂમિ રીડ્સ અ ન્યૂઝપેપર. તો તમને સીધું જ ખબર પડશે કે ભાઈ આમાં કર્તા કોણ છે, તો તમને ખબર છે ભાઈ કર્તા તો ભૂમિ જ છે. તો ભૂમિ ક્રિયા શું કરે છે, તો ભૂમિ ક્રિયા કરે છે રીડ્સ એટલે કે વાંચવાની ક્રિયા કરે છે. તો આ ન્યૂઝપેપર શું થઈ ગયું, એનું કર્મ થઈ ગયું ભાઈ. તો આપણને ખબર છે કર્તા કોણ, તો ભૂમિ, અને કર્તાનું કાર્ય, કાર્ય દર્શાવતો શબ્દ કયો, તો કાર્ય શું છે ભાઈ, રીડ, વાંચવાનું. તો આ રીડ શું થઈ ગયું, એનું ક્રિયાપદ થઈ ગયું એટલે કે વર્બ થઈ ગયું. અને અ ન્યૂઝપેપર એ એનું કર્મ થઈ. એવી જ રીતે જે ભૂમિની વાત કરીએ તો ભૂમિ વોઝ અ ટીચર. તો મેં તમને કીધું ભૂમિની આપણે શું કીધું હતું કે ભાઈ કર્તા કોણ, તો ભૂમિ. તો ભૂમિની સ્થિતિ શું હતી જે તે સમયે, તો ભાઈ વોઝ ટીચર, શિક્ષક હતી, હાલ નથી. એ વખતની આપણે વાત કરી હતી કે ભાઈ જ્યારે ત્યારે શિક્ષક હતી, હાલ રિટાયર્ડ થઈ ગયો કે ગમે તે હોય, પણ કહેવાનો મતલબ ભૂમિ શિક્ષક હતી, હાલ કલેક્ટર બની ગયો. આપણે એમ કહી શકીએ કે ભાઈ ભૂમિ તો એ વખત શિક્ષકમાં હતી, અત્યારે નથી. કહેવાનો મતલબ રિટાયર્ડ થઈ ગયો તો પણ આપણે કહી શકીએ. તો હાલ એનું સ્થાન નથી, એનો મતલબ શિક્ષકમાં હતી. અને એ જ રીતે કીધું તો આપણે ફરીવાર ભૂમિ ઇઝ અ ટીચર કીધું. તો ભૂમિ શું છે, કર્તા થઈ ગઈ. અને ભૂમિની સ્થિતિ કેવી છે ભાઈ, તો હાલની અંદર એનું શિક્ષકનું કામ ચાલુ છે. તો કહેવાનો મતલબ હાલ છે તો આપણે ઇઝ મૂક્યું, હતી તો આપણે વોઝ મૂક્યું. એવી રીતે પ્રિયા ટોલ્ડ ધ સ્ટોરી લાસ્ટ નાઇટ. પ્રિયાએ ગઈ રાત્રે એટલે ગઈકાલે, કે લાસ્ટ નાઇટ એટલે ગઈ રાતે, ટોલ્ડ કહી સ્ટોરી, ભૂતકાળનું વાક્ય છે એટલે હું વર્તમાનમાં ના બોલી શકું, કારણ કે અહીંયા તો વાંચે છે વર્તમાનનું ક્રિયાપદ હતું. આ ક્રિયાપદ આપણને ભૂતકાળનું આપ્યું છે. તો મેં તમને કીધું હતું વર્તમાનનું ત્રણ પ્રકારના ક્રિયાપદ મેં તમને સમજાયા. વર્તમાન કાળનું ક્રિયાપદ એટલે કે મૂળ રૂપવાળું ક્રિયાપદ, ભૂતકાળનું ક્રિયાપદ અને એનું મૃત્યુદંડ. તો હાલ આપણને અહીંયા જે ટોલ્ડ આપ્યું છે એ ભૂતકાળનું આપ્યું છે, કારણ કે વાક્ય ભૂતકાળનું છે. તો આ ટોલ્ડ આનું ગુજરાતી એવું થાય, પ્રિયાએ ગઈ રાતે વાર્તા કીધી. કહી, ટોલ્ડ એટલે કેવું, પણ કે રોજિંદીમાં ટેમ થાય, પણ ભૂતકાળ આપ્યું છે ટોલ્ડ એટલે વાર્તા કહી દીધી હતી ગઈ રાત્રે. એટલે આપણે વાક્ય એ રીતે બોલવું પડે. તો ભાઈ ગઈ રાતે વાર્તા કોણે કીધી, તો ભાઈ આપણને ખબર પડે કે પ્રિયાએ કીધી છે. તો પ્રિયા શું કહેવાય, કર્તા થઈ ગયો. તો આ ટોલ્ડ એ શું કહેવાય, એનું ક્રિયાપદ કહેવાય એટલે કે આપણું વર્બ કહેવાય. તો ટોલ્ડ. અ સ્ટોરી એ કર્મ થઈ ગયું. લાસ્ટ નાઇટ એ અન્ય શબ્દમાં જતું રહ્યું. તો આપણું જે ફોર્મેટ છે એ પ્રમાણે વાક્ય બને છે. જુઓ ભાઈ, પહેલા શું આવે કરતા, તો ક્રિયા કરતા થઈ ગઈ. ક્રિયાપદ તો ટોલ્ડ એ ક્રિયાપદ થઈ ગયું. કર્મ શું છે, તો ભાઈ એની વાર્તા કહેવાનું છે. અને અન્ય શબ્દ શું છે, તો ભાઈ લાસ્ટ નાઇટ ગઈ રાત્રે. તો આ રીતે ફોર્મેટ આ યાદ રાખવું પડે તો આપણને ખબર પડે. પણ આ ફોર્મેટ યાદ રાખવા માટે આપણને પહેલા કર્તા ખબર હોવી જોઈએ, ક્રિયાપદ ખબર હોવી જોઈએ, કર્મ ખબર હોવું જોઈએ, અન્ય શબ્દ ખબર હોવું જોઈએ, નાઉન ખબર હોવું જોઈએ, પ્રોનાઉન ખબર હોવું જોઈએ, એડજેક્ટિવ ખબર હોવું જોઈએ અને બીજા બધા ઘણા બધા ટોપિકો છે. તો કહેવાનો મતલબ તમને ખબર પડી ગઈ છે વાક્યની અંદર. નેક્સ્ટ વાક્ય આપણે આગળ જોઈએ. He is clever student.
ही એટલે તે, is એટલે વર્તમાનમાં હાલની વાત છે એટલે કે છે, ક્લેવર એટલે હોશિયાર અને સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. હવે આ સ્ટુડન્ટ હાલ જ આપણે ટોપિક શીખ્યા. સ્ટુડન્ટ શું છે? તો ભાઈ સ્ટુડન્ટ આપણને ખબર પડે કે નાઉન છે ભાઈ, સીધું જ તમને ખબર પડે એટલે કે નામ છે. તો આ સ્ટુડન્ટ છે તો he is student આટલું કહીએ તો આપણને ચાલે ને? હા ચાલે, કોઈ વાંધો નથી. પણ મારે શું કીધું મેં? he is clever student. તો આ ક્લેવર જે મૂક્યું, ક્લેવર એટલે કે હોશિયાર, તો આ ક્લેવર શું કહેવાય? હાલ જ આપણે ટોપિક શીખ્યા. આ બાજુ જુઓ, એડજેક્ટિવ, વિશેષણ. કારણ કે આપણે શું કીધું હતું? નામના અર્થમાં વધારો કરતો શબ્દને આપણે વિશેષણ એટલે ઇંગ્લિશમાં એડજેક્ટિવ કહીએ છીએ. તો આપણે આટલું લખીએ તો ચાલે ને? આપણે કોઈ વાંધો નથી, વાક્ય રેડી જ છે આપણું. he is student, તે વિદ્યાર્થી છે. પણ મેં શું કીધું તમને? આપણે કંઈક એનામાં ગુણ દર્શાવવો છે. he is સ્મોલ સ્ટુડન્ટ, તે નાનો વિદ્યાર્થી છે, આવું કહી શકીએ. પણ આપણે જે વાક્ય હતું ક્લેવર એ જ રાખીએ. તો he is clever student, બરાબર? તો વિદ્યાર્થી ખરો પણ કેવો? ક્લેવર, હોશિયાર. તો આ હોશિયાર છે આપણું શું થઈ ગયું? વિશેષણ થઈ ગયું. આપણે આ બધું આપણે ટોપિક શીખ્યા. એનાથી આગળ તો આની અંદર ક્રિયાપદ કયું? તો આની અંદર ક્રિયાપદ આપણને ખબર પડે ભાઈ is. હવે ક્રિયાપદ પાછા બે પ્રકારના આવે, એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. ક્રિયાપદ એટલે ઇન શોર્ટમાં verb એટલે ક્રિયાપદ. હવે ક્રિયાપદમાં પાછા બે ભાગ પડે. કેવા કેવા? એક મુખ્ય ક્રિયાપદ અને એક સહાયકારક ક્રિયાપદ. એટલે કે ક્રિયાપદો બે પ્રકાર, એક મુખ્ય ક્રિયાપદ તરીકે અને એક સહાયકારક ક્રિયાપદો. એનો ટોપિક આપણે અલગ લઈશું. તો આ is પણ શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. હવે શું કીધું છે? I have written many poems. મેં ઘણી બધી, I એટલે મેં, have written કાળ મુજબ છે એટલે have સાથે વૃત્તકૃદંત આવ્યું. આ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે. આપણે હમણાં જ લખ્યું હતું કે ક્રિયાપદ ત્રણ પ્રકારના આવે, એક મૂળ રૂપ, એક ભૂતકાળનું રૂપ અને ત્રીજું એનું વૃત્તકૃદંત. તો આ વૃત્તકૃદંત છે, જેમ કે આપણે લખીએ છીએ રાઈટ એટલે લખવું, એનું ભૂતકાળ થાય wrote અને એનું વૃત્તકૃદંત શું થાય? તો ભાઈ કે written. આ ત્રણ રૂપો મેં આપણે તમને લખાયા, મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને વૃત્તકૃદંત. તો અહીંયા આપણને વૃત્તકૃદંત, તો આ જ ક્રિયાપદ છે. અને આ have પણ શું છે? ક્રિયાપદ છે. પણ આ બંનેમાં ફરક શું? આ મેં તમને કીધું કે ક્રિયાપદ આપણે બે અલગ ટોપિક લઈશું, પણ હાલ તમને સમજાવી દઉં કે બે પ્રકારના ક્રિયાપદ, એક સહાયકારક ક્રિયાપદ અને એક મુખ્ય ક્રિયાપદ. બરાબર? તો આ have છે સહાયકારક ક્રિયાપદ છે, જે ક્રિયાપદને શું કરે છે? મદદ કરે છે. બરાબર? અને આ મુખ્ય ક્રિયાપદ છે. many poems. આ વાક્યનો ફરીવાર ગુજરાતી કહું, I have written, મેં લખી છે. બરાબર? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. એ કાળ શીખીશું એટલે આપણે વધારે માહિતી પડશે. તો I એટલે મેં, have written એટલે લખી છે, many એટલે ઘણી બધી, poems એટલે કવિતાઓ, મેં ઘણી બધી કવિતાઓ લખી છે. તેની અંદર આ ઘણી બધી કવિતાઓ લખનાર કોણ છે? I એટલે કે હું. તો આ હું શું કહેવાય? કર્તા કહેવાય. તો હવે આ have અને written ની શું થયું? તો આ બંને ક્રિયાપદ છે, પણ એની અંદર have એ સહાયકારક ક્રિયાપદ છે અને written એ મુખ્ય ક્રિયાપદ છે. અને many એટલે ઘણા બધા ને poems એટલે કવિતાઓ, ઘણી બધી કવિતાઓ, એ એનું શું થઈ ગયું? કર્મ થઈ ગયું. લાસ્ટ યર લખવું તો અન્ય શબ્દમાં જતું રહે, તો જે લખવું લખી શકાય. તો ફોર્મેટ યાદ રાખવું પડે, કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. બીજું તમને એવું કહું કે આપણને દરેક કોઈ પણ વાક્યમાં આપણને હવે વાક્ય ગુજરાતી કે ઇંગ્લિશ વાંચતા હોય ત્યારે આપણને પહેલો ખબર પડી જોઈએ કે ભાઈ આને કર્તા કહેવાય, આને ક્રિયાપદ કહેવાય, આને કર્મ કહેવાય, આને અન્ય શબ્દ કહેવાય. આટલી માહિતી આપણને હોવી જોઈએ. બરાબર? તો આજે ત્રીજો અને ચોથો ટોપિક જે આપણે ચલાવ્યો છે એને ફરીવાર એકવાર તમે બે વાર ત્રણ વાર જોશો એટલે તમને આખું કમ્પ્લીટ થઈ જશે. અને આ બેઝિક જેટલું તમારું સારું રહેશે એટલે તમને મજા આવશે. આજે આપણે ટોપિક અહીંયા પૂરો કરીએ. આવતીકાલે નવા ટોપિક સાથે ફરી મળીશું. બાય.